માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. ટીમ બતાવી દઉં તમને. તો મિત્રો આજનો પ્રોગ્રામ છે બટાકા ભૂંગળાનો. આપણે લાકડા લઈ લીધા છે. જો અરવિંદભાઈ લાકડા લઈને આવે પાછળ. નીકળી ગયા છીએ. સિદ્ધરાજભાઈ આવી જાઓ. ચલો ચલો હવે આપણે ત્યાં ઉપર જવાનું છે, લોકેશન ઉપર. તો મિત્રો આપણે સામાન રેડી થઈ ગયું છે. લાકડા ભાગે છે અહીંયા. સિદ્ધરાજભાઈએ આગ સળગાવી દીધી છે. હવે બટાકા અહીંયા બાફી દઈએ. આપણે હવે બટાકા બાફી દઈએ. આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે. પાણી ગરમ થઈ એટલે આપણે બટાકા અંદર એડ કરી દઈએ. તો મિત્રો આપણે પાણી ગરમ થઈ ગયું છે, બટાકા એડ કરી દઈએ. આપણે લસણ ફોલી દઈએ. હવે ચાલુ જ છે લસણ ફોલવાનું. સિદ્ધરાજભાઈ આપણે મિત્રો લસણ ફોલવાનું ચાલુ છે. મિત્રો આપણે બે ભાઈઓ પાછળ રહી ગયા હતા, બતાવી દઉં એમને. પ્રકાશભાઈ કેમ લેટ પડ્યા તમે? લેટ થઈ ગયા. દશરથભાઈ જય માતાજી. જય માતાજી. ચલો મિત્રો બટાકા બફાઈ ગયા છે, હવે સોલી નાખીએ. તો મિત્રો આપણે ટામેટાની ગ્રેવી બનાવવાનું ચાલુ છે. ભૂંગળા તળવા માટે તેલ રેડી દીધું છે, ગરમ થઈ ચૂક્યું છે. તો મિત્રો આપણે લસણ કૂટવાનું ચાલુ છે. લસણની ગ્રેવી બનાવવાની છે મિત્રો. અહીંયા ભૂંગળા પણ તળે છે દશરથભાઈ અને મહેતુભાઈ. તો મિત્રો આપણે ભૂંગળા તળી રહ્યા છીએ. તો મિત્રો આપણે હવે મરચું નાખી દઈએ. મરચાંની ગ્રેવી બનાવવાની છે. અને ભેગું નમક નાખી દઈએ. તો પાછળથી યાદ ના કરવું પડે. બે ચમચી હળદર. આપણે હવે મરચાંનો વઘાર કરી દીધો છે બટાકા માટે. વઘાર જોઈ શકો તમે. ફાઇનલી આપણે બટાકા અંદર એડ કરી દઈશું. આપણે બટાકા બનીને તૈયાર થઈ ગયા છે. કોથમીર એડ કરી દઈએ. દશરથભાઈ કેવા બન્યા ભૂંગળા? એક નંબર બન્યા. એક નંબર. પ્રકાશભાઈ જોરદાર. જોરદાર. છોટું જોરદાર ટેસ્ટ આવે છે. સિદ્ધરાજભાઈ વાત જ ના થાય. વાત જ ના થાય. તો મિત્રો ચલો આપણે ટેસ્ટ કરીએ બટાકા ભૂંગળાનો.
જોરદાર બન્યા બટાકા ભૂંગળા મિત્રો, મસ્ત સુપર બન્યા છે. સુપર. આપણે કેમ્પિંગ કરીને હવે વાસણ ધોવાનું ચાલુ છે. મિત્રો વાસણ ઘસી દઈએ સાફ કરીને. પ્રકાશભાઈ પાણી નાખે. ફાઇનલી મિત્રો અમારો બટાકા ભૂંગળાનો પ્રોગ્રામ પતી ગયો છે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરો. અરવિંદભાઈ. હા, જય માતાજી. જય બાબા રે. જય બાબા રે.